કાલના લેક્ચરમાં સિમ્પલ હાર્મોનિક મોશન પૂરું કર્યું ને? ઉર્જાઓ કેવી રીતે બદલાય, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, દોલકની એક્સ બદલવાથી કેવી રીતે બદલાય, સમય બદલવાથી કેવી રીતે બદલાય, એ ગ્રાફ જોયા ને? ઓકે, એટલે અહીંયા તમારું સિમ્પલ હાર્મોનિક મોશન પૂરું થાય. SHM તમારું કમ્પ્લીટ થઈ ગયું. રેડી? જો ખરેખર સિમ્પલ હાર્મોનિક મોશન હતી ને, એ ગતિ એક આઈડિયલ હતી, આદર્શ ગતિ હતી, જે વાસ્તવમાં શક્ય ના હોય. તમે સ્પ્રિંગની નીચે કોઈ વસ્તુને, પદાર્થને લટકાવી અને તમે દોલન કરી દો તો દોલન ચાલુ રહે કે બંધ થઈ જાય? અમુક સમય ઘટતા હોય ને દોલન, કારણ કે એનું હવાનું અવરોધક બળ લાગતું હોય. આપણે મોસ્ટલી બધા અવરોધક બળને ધ્યાનમાં લેતા હોઈએ નહીં. જો ધ્યાન રાખજો, આજે એક સ્પેશિયલ ગતિ આપણે ભણવાની છે. હવે સિમ્પલ હાર્મોનિક મોશનની વાત નહીં કરીએ આપણે. હવે આપણે અવરોધક બળને હાજરીને ધ્યાનમાં લેવું પડશે આ ગતિમાં. ફોર એક્ઝામ્પલ, એક સ્પ્રિંગ છે અથવા તો એક લોલક છે, ગમે આને તમે દોલન કરાવો છો, એ દરમિયાન તમારે હવાનું માધ્યમ છે ને બદલે કંઈક પ્રવાહી રાખી દો તો શું થાય? દોલકને તમે શેમાં રાખો? પ્રવાહીમાં, અને પછી દોલન આપો. ફોર એક્ઝામ્પલ, આ એક સ્પ્રિંગ છે, નીચે એમ દળનો પદાર્થ છે, રાઈટ? આને કોઈ પાત્રમાં પ્રવાહી ભરી અને પછી દોલન આપો. આ પ્રવાહી છે કંઈક. હવે તમે એને દોલન આપશો તો થાય? આની ગતિ ઉર્જા ધીમે ધીમે ઘટશે. આ એનર્જી પાણીના અણુને આપશે, રાઈટ? એટલે પોતાની એનર્જી છે આમાં કંઈક રિલીઝ કરશે માધ્યમમાં, કારણ કે માધ્યમનું પોતાનું કંઈક અવરોધક બળ છે ને? તો અવરોધક બળને તમે ધ્યાનમાં લ્યો તો ગતિ ધીમે ધીમે શું થાય? ઓછી થાય. ગતિ ઉર્જા શું થાય? ઘટે. એટલે આની ગતિ ઉર્જા ધીમે ધીમે ઘટતી જાય. હવે ગતિ ઉર્જામાં કેટલો ઘટાડો થશે? ડિપેન્ડ ઓન મીડિયમ. આ માધ્યમ કયું છે? દાખલા તરીકે આ જ વસ્તુને તમે હવામાં દોલિત કરો તો હવા એક માધ્યમ જ છે. પણ હવાના કણની અવરોધકતા અથવા તો અવરોધક બળ એટલું બધું ઓછું હોય કે જેમાં એની ઉર્જા સમય સાથે એટલી બધી ઝડપથી નહીં ઘટે જેટલી આમાં ઘટશે. આ તમે પ્રવાહી માધ્યમ રાખ્યું તો તમારી ઉર્જા જે છે, આ દોલકની ઉર્જા છે, ધીમે ધીમે શું થાય? ઘટતી જતી થાય ને ઝડપથી મંદ થઈ જાય એના દોલનો. આ ઘટનાને કહેવાય ડેમ્પિંગ. શું કહેવાય? ડેમ્પિંગ. ગુજરાતીમાં કહેવાય અવમંદન. મંદ પડવું, ધીમે ધીમે દોલનો શું થવા? મંદ પડવું, ડેમ્પિંગ થાય. તમે વિચારો છો, આપણે પુનઃસ્થાપક બળની અંદર વાત કરતા હતા તો F ઇઝ ઇક્વલ ટુ ma, F ઇઝ ઇક્વલ ટુ આપણે શું લેતા હતા? માઇનસ kx લેતા હતા ને? અને ma એટલે અહીંયા આપણે લખીએ કે માઇનસ kx ઇઝ ઇક્વલ ટુ m, અને a એટલે d2x બાય dt. x નું 2 વખત વિકલન. પ્રવેગ એટલે શું થાય? સ્થાનનું 2 વખત વિકલિત. આને આમ લખાય ને d2x બાય dt સ્ક્વેર લખાય ને? તો આ સૂત્ર તમારું વિકલ સમીકરણ જ થઈ ગયું. 2 વખત વિકલન થયું એટલે આ તમારું સરળ આવર્ત ગતિનું દ્વિતીય વિકલ સમીકરણ થયું. ડબલ વખત વિકલન કર્યું ને? તો આ સમીકરણને કેમ લખાય? m d2x બાય dt સ્ક્વેર પ્લસ આ સામે જાય તો પ્લસ kx ઇઝ ઇક્વલ ટુ 0. આ સિમ્પલ હાર્મોનિક મોશન માટે દ્વિતીય વિકલ સમીકરણ કહેવાય. સિમ્પલ હાર્મોનિક મોશન, અવમંદન માટે નહીં, ડેમ્પિંગ માટે નહીં. સિમ્પલ હાર્મોનિક મોશનમાં શું હોય? તમે F ઇઝ ઇક્વલ ટુ ma લખો તો ma ઇઝ ઇક્વલ ટુ લખો માઇનસ kx. માઇનસ kx સામે જાય એટલે પ્લસ kx. x નું 2 વખત વિકલન એટલે પ્રવેગ. આ સૂત્ર તમારું કમ્પ્લીટ થઈ ગયું. આ દ્વિતીય વિકલ સમીકરણ કહેવાય. કોના માટે? SHM માટે. પણ જો તમે આવી ગતિ વિચારો તો હજી એક વધારાનું ફોર્સ આવશે. કયું? ગતિ અવરોધક બળ આવશે ને? તો આની ગતિ શું થશે? અવરોધાશે. અવરોધક કરનાર કોણ? આ પ્રવાહી ને? હવે જો એના માટે તમને એક અલગથી વસ્તુ સમજાવવી પડશે, મને એવું લાગે છે, કારણ કે તમે ફ્લુઇડ મિકેનિક્સ હજી ભણ્યા નથી. તરલનું મિકેનિક્સ ચેપ્ટર હજી ભણ્યા નથી ભણ્યા ને? ફ્લુઇડ મિકેનિક્સમાં એક સ્ટોક્સનો નિયમ આવે. સ્ટોક્સનો નિયમ તો સમજો. સ્ટોક્સે એ નિયમમાં શું કીધું? બહુ મહત્વની વાત કરી. તમે નોર્મલી એક પ્રેક્ટિકલ તમને સમજાવું.
કે એક પેલો લોખંડનો છરો લેવાનો, પેલો સાયકલમાં છરો હોય ને એ છરો લેવાનો અને એને ઉપરથી આમ મૂકવાનો. તમે હવામાં મૂકો એમને તો એનો વેગ સતત વધતો જાય, વધે જ ને, ગુરુત્વ પ્રવેગને કારણે વેગ વધે જ વધે. પણ તમારે શું કરવાનું, એક સિલિન્ડર લેવાનું અથવા એક મોટું પાત્ર લેવાનું અને એમાં લિક્વિડ ભરી દેવાનું. ફોર એક્ઝામ્પલ ગ્લિસરીન ભરી દીધું, ચલો હું ભરી દીધું ગ્લિસરીન, અથવા કોઈ પણ ઓઇલ ભરી દીધું. હવે એ છરાને ઉપરથી મૂકવાનું, છરાને ઉપરથી મૂકવાનું એટલે પ્રવાહીમાં જશે. એટલે પ્રવાહીનું અવરોધક બળ એને લાગશે. જો એને ઘર્ષણ બળ નહીં બોલીએ, ઘર્ષણ એક પ્રકારનું અવરોધક બળ છે, પણ પ્રવાહીનું છરા સાથેનું ઘર્ષણ આવો શબ્દ નહીં બોલીએ. સમજાય? એ તમે સ્ટોક્સનો નિયમ ભણશો, પ્રવાહીનું આખું મિકેનિક્સ ભણશો. એમાં જે આ પ્રકારના પદાર્થો હોય, દાખલા તરીકે હવા છે તો હવાની સાપેક્ષમાં પાણી, પાણીની સાપેક્ષમાં બીજા કોઈ ઓઇલની કમ્પેર કરો તો એ એક પ્રકારના શ્યાન માધ્યમ. તમને ખબર હોય તો તમે ક્યાંક શ્યાનતા બળ આવું ભણ્યા હોય, શબ્દ લખ્યો શ્યાનતા બળ, રાઈટ? તો એ શ્યાન માધ્યમ કહેવાય ને. શ્યાન માધ્યમમાં પદાર્થ ગતિ કરે ને એટલે એને ગતિ અવરોધક બળ લાગે, એની ગતિ અવરોધાય. એ ગતિ અવરોધક બળ એફ પ્રપોર્શનલ ટુ વી હોય, આવું સ્ટોક્સે કીધું. સ્ટોક્સે પ્રાયોગિક રીતે પ્રૂવ કરીને સમજાવ્યું આપણને કે કોઈ પણ પ્રવાહી માધ્યમમાં, કોઈ પણ શ્યાન માધ્યમમાં તમે વસ્તુને ઉપરથી મૂકો, જેમ એનો વેગ વધે ને એમ એનું ગતિ અવરોધક બળ વધે. તો વિચારો જે તમે આ વસ્તુને ઉપરથી મૂકી, દાખલા તરીકે 7મા માળે એપાર્ટમેન્ટમાંથી ઉપરથી મૂકી કોઈ પણ વસ્તુને, હવામાં ગતિ કરશે તો આપણે એમ કે હવામાં એનો સતત ને સતત વેગ વધતો જ જશે, વધતો જ જશે, વધતો. કારણ કે હવાને આપણે શ્યાન માધ્યમ ગણતા નથી, અત્યંત ઓછું નિગ્લેજિબલ અવરોધક બળ છે ને. પણ જો એ જ વસ્તુને તમે પ્રવાહીમાં ઉપરથી મૂકો તો પ્રવાહીના શ્યાનતા બળને કારણે અથવા તો શ્યાન માધ્યમને કારણે એ ગતિ અવરોધક બળ જે લાગે ને એના વેગના સમપ્રમાણમાં હોય. જેમ વેગ વધે એમ ગતિ અવરોધક બળ વધે. તો આ એક કોન્સ્ટન્ટ આવે, અચળાંક, અચળાંક આવે ને. તો આનું સૂત્ર છે ને એ આવું છે, તમે જ્યારે ભણશો ત્યારે 6 પાઈ ઇટા આરવી આવું સૂત્ર છે. જો બાકીનું બધું અચળ હશે, 6 કોન્સ્ટન્ટ, પાઈ કોન્સ્ટન્ટ હોય, આ ઈટા કહેવાય. એ ઈટા છે ને એ શ્યાનતા માધ્યમનો એક ગુણાંક કહેવાય, એ કોન્સ્ટન્ટ હોય, એ પણ અચળાંક જ છે, એક પ્રકારનો અચળાંક છે. આર એટલે તમે જે બોલ નાખેલો છે છરો એની ત્રિજ્યા છે, એટલે આ ત્રિજ્યા થઈ ગયું. તો છરો ઉપરથી નીચે જાય તો ત્રિજ્યામાં વધઘટ થવાનું નથી, આર બદલવાનો નથી, ઈટા બદલવાનું નથી, 6 પાઈ બદલવાનું નથી. એનો મતલબ આ બધું અચળ. તો આમ લખી શકાય ને, એફ પ્રપોર્શનલ ટુ વી. જેમ વેગ વધે એમ ગતિ અવરોધક બળ વધે, આવું સ્ટોક્સે કીધું. જેમ વેગ વધે એમ ગતિ અવરોધક બળ વધે, કારણ કે આ તો કોન્સ્ટન્ટ જ રહેવાનું ને. આ વધે એમાં વધે, આ વધે એમાં વધે. સમજણ? ચલો એને નામ આપી દે, આની કઈ જરૂર નથી પણ એને નામ આપી દે. ધારો કે આ ગતિ અવરોધક બળ છે, અહીંયા અચળાંક આવે ને બી કહી દઉં. હું કહી દઉં બી, તો બી ઇન્ટુ વી થાય. અને અવરોધક બળ છે વેગની વિરુદ્ધ જ હોય તો જ અવરોધક લગાડે ને, સપોર્ટ થોડું કરે છે, ગતિ વધારે થોડું ગતિને ઘટાડે છે ને. તો અહીં શું આવશે? નેગેટિવ સાઇન. તો એફ ઇઝ ઇક્વલ ટુ -BV અને બી ને કહેવાય અવમંદન ગુણાંક. શું કહેવાય? અવમંદન ગુણાંક અથવા તો અવમંદન અચળાંક. એ તમારું 6 પાઈ ઈટા આર નું જે કામ કરે ને આ તમારું બી છે, અવમંદન ગુણાંક. સમજણ કે નહીં? એના કારણે શું થાય તમે જો પ્રેક્ટિકલી વિચારો. એના કારણે થાય શું, તમે ઉપરથી છરાને મૂકો એટલે ગુરુત્વ બળ તો નીચે લાગશે, ગતિ અવરોધક બળ કેમ હોય? ઉપર થાય. તો શરૂઆતમાં તમે જ્યારે મૂકો ત્યારે વેગ કેવો હોય? 0 હોય ને. એટલે ગતિ અવરોધક બળ 0 હોય. જેમ જેમ જશે આગળ એમ વેગ વધશે તો ગતિ અવરોધક બળ વધતું જાય. શરૂઆતમાં કયું બળ હતું? માત્ર ગ્રેવિટેશનલ ફોર્સ Fg હતું ને, ગુરુત્વ બળ જ હતું. શરૂઆતમાં કયું બળ હતું નહીં? ગતિને અવરોધતું બળ હતું નહીં, કારણ કે વેગ જ નતો. જેમ વેગ વધે ને એમ ગતિ અવરોધક બળ વધે, આ બળની વિરુદ્ધક બળ થતું જાય. હે હવે આ વધ્યો વેગ વધ્યો, આ બળ વધ્યું. આને ઇક્વલ થઈ ગયું. જ્યારે F ઇઝ ઇક્વલ ટુ Fg થઈ જાય, આ ગતિ અવરોધક બળ F અને આ ગુરુત્વ બળ જ્યારે ઇક્વલ થઈ જાય ત્યારે નેટ ફોર્સ 0.
નેટ ફોર્સ 0 હોય ત્યારે પદાર્થ સ્થિર ના થઈ જાય, અચળ વેગ પ્રાપ્ત કરી લે. શું થાય? પેલા પ્રવેગી ગતિ કરતો હતો, ગુરુત્વ બળને કારણે ગુરુત્વ બળ આમ ખેંચે, ગતિ અવરોધક બળ કે હું આની ઉપર આમ ફોર્સ લગાડી, આ કે હું આમ લઈ જાય, આ કે હું આમ ફોર્સ લગાડી. જ્યારે બેયની માથાકૂટ ચાલતી હતી ત્યારે એક સમયે બેયના ફોર્સ ઇક્વલ થઈ જાય એટલે નેટ ફોર્સ 0. જ્યારે પદાર્થ ઉપર લાગતું નેટ ફોર્સ 0 હોય ત્યારે પદાર્થ અચળ વેગ પ્રાપ્ત કરી લે ને. હે, એ જ્યારે પદાર્થ અચળ વેગ પ્રાપ્ત કરી લે અમુક ઊંચાઈ પછી, શરૂઆતમાં અચળ વેગ નહીં થઈ જાય, અમુક ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી અમુક ડીપમાં ગયા પછી પોતાનો વેગ કેવો કરી દેશે? અચળ. ઈ વેગને ગોળાનો અથવા તો પદાર્થનો ટર્મિનલ વેગ કહેવાય. કેવો વેગ કહેવાય? આ ટર્મિનલ વેગનું સૂત્ર તમે સ્ટોક્સના નિયમમાં અને આગળ મીન્સ કે ફ્લુઇડ મિકેનિક્સમાં ભણશો, ત્યાંથી આપણે અટકાવી દઈએ, એની આપણે કઈ જરૂર નથી. આ કોન્સેપ્ટ સમજવો જરૂરી છે, કારણ કે આ ચેપ્ટર તમે ના ભણ્યા હોય આ ક્લિયર કરવું જરૂરી છે. શું કામ? કારણ કે આપણો બ્લોક શેમાં ગતિ કરે અત્યારે? શ્યાન માધ્યમમાં. એટલે એની ઉપર શ્યાનતા બળ લાગશે કે નહીં? ગતિ અવરોધક બળ લાગશે એટલે વધારાનું એક ફોર્સ આવશે. કયું? F is equal to -bv. તો આ આપણું સૂત્ર આગળ લઈ જશો તો આ ફોર્સ આ બે છે ને, એ સિવાયનું કયું બળ આવશે? -bv. એટલે અહીં તમે -bv કરશો, આ સામે જાય તો +bv. અહીં આમ જ કરવાનું સૂત્ર, જેમ -kx -bv is equal to m d2x/dt². આમ કરો ને તમે તો આ બે સામે જાય તો પ્લસ, એટલે અહીંયા હજી શું ઉમેરાઈ જશે? +bv. એટલે ફાઇનલી અવમંદિત ગતિ માટે સૂત્ર શું થઈ ગયું? m d2x/dt² પ્લસ kx પ્લસ bv ઇઝ ઇક્વલ ટુ 0. જે માધ્યમ એવું હોય કે જેનું અવમંદન હોય જ નહીં, અવમંદન ગુણાંક 0, એનો મતલબ એ અવરોધક બળ લગાવવા માટે સક્ષમ નથી એવું માધ્યમ. ધારો કે હવા માટે આપણે અવરોધક બળ શું ગણીએ? 0 ને. એનો મતલબ એમાં અવમંદન ખૂબ ઓછું થાય, રાઈટ? એનો મતલબ એનો બી લગભગ 0 ની નજીક. તો અહીં બી બરાબર 0 મૂકો જી. આ બળ 0 થઈ ગયું તો પાછું કેમાં જતા રહ્યા? પછી તો સિમ્પલ હાર્મોનિક મોશનમાં જાય તો બી 0 મૂકી દો, એનો મતલબ એને અગત્ય અવરોધક બળ નથી લાગતું, એટલે પાછું SHM માં જતા રહો. એટલે દરેક સૂત્રમાં તમે બી બરાબર શું મૂકશો? 0. તો પાછા કેમાં જતા રહો? અવમંદન બળની હાજરી હોય તો જ આ બળ આવે ને, કે નહીં? આ શું કરશે? આની આજુબાજુ શું કરશે? ઉર્જા રિલીઝ કરી દે. આ કોને આપી દે? માધ્યમને. માધ્યમના અણુને આપી દે ને. ધીમે ધીમે આ લોલકની ઉર્જા શું થાય? ઘટતી જાય, એટલે એનો કંપ વિસ્તાર પણ ઘટતો જાય. અત્યાર સુધી તમે જોયું ને કંપ વિસ્તાર આપણે એ જ લેતા હતા. સિમ્પલ હાર્મોનિક મોશનમાં આપણે કંપ વિસ્તાર કેવો લેતા હતા? એ. હવે તમારો કંપ વિસ્તાર છે ઘટતો જાય. ઓલામાં શું થતું કે દાખલા તરીકે કોઈ સ્થાનાંતરનું સૂત્ર આપણે બતાવતા હતા, ફોર એક્ઝામ્પલ. હવે તમારું ડેમ થાય ને, અવમંદન થાય, ગતિ અવરોધ થાય, એટલે પેલામાં હું સૂત્ર બતાવતા? ધારો કે x વર્સિસ t નો કાંઈ પણ ગ્રાફ બતાવ્યો આપણે, તો કોસ વિધેય અનુસાર પોતાનું પદાર્થ સ્થાન બદલતો હોય સમય સાથે, તો કોસ વિધેય બતાવેલ આવી રીતે બતાવીએ ને, કે નહીં? તો આ તમારું જો કોન્સ્ટન્ટ હોય, આ ઘટે નહીં. હવે તમારું ડેમ થાય છે, અવમંદન થાય, તો કોસ આવો ગ્રાફ થાય. આ ડેમ્પિંગ છે, 0, મંદ પડી ગયું. પેલા કંપ વિસ્તાર મેક્સિમમ હતો, પછી ઘટ્યો, પછી ઘટ્યો, પછી ઘટ્યો, ઘટીને 0 થઈ ગયો. આદર્શ ગતિમાં એવું ન થાય, સિમ્પલ હાર્મોનિક મોશનમાં એવું ના થાય, કારણ કે અવમંદન થતું જ નથી, કન્ટિન્યુ. આ જ રીતે દોલન થશે ને કન્ટિન્યુ, એટલે એનો એ કન્ટિન્યુ જળવાઈ રહે, ઘટશે જ નહીં. આ જો એ છે, આ એ, આ એ, આ એ, આ પ્લસ એ, આ માઇનસ એ, તો પ્લસ એન માઇનસ એની વચ્ચે કન્ટિન્યુ ગતિ ચાલુ રહે ને, કારણ કે આપણે અહીંયા કોને ધ્યાનમાં લેતા નથી? અવરોધક બળને ધ્યાનમાં લેતા નથી. અહીંયા તમારું દરેક વખતે ડેમ્પિંગ થાય, તો પહેલી વખત કંપ વિસ્તાર હોય એના કરતાં બીજી વખત ઓછો હોય, એના કરતાં ઓછો હોય. હવે આ ઘટાડો કેમ થાય? હા, તો આપણને ખબર છે કે ઉર્જા રિલીઝ થાય છે, પોતાની ઉર્જા માધ્યમને આપી દે છે. એટલે કેમ થાય? કઈ રીતે? કયા સૂત્રની મદદથી થાય?
આ વાત બધાને સમજાઈ ગઈ? ક્લિયર થઈ ગયું? અવમંદન બળ ખબર પડી ગઈ? આ અવમંદન બળ કહેવાય, અવમંદન ગુણાંક કહેવાય. આનું પરિમાણ શું થાય? પારિમાણિક સૂત્ર m1 L1 T - 2 વેગનું L1 T - 1. આનું પરિમાણ શું થાય? b. આનું m1 L1 T - 2 બળનું વેગનો છેદમાં એટલે L1 T - 1. L1 કેન્સલ, T - 1 ઉપર જાય એટલે +1, +1 ને -2 -1 એટલે m1 T - 1. આવું થાય. આ થઈ ગયું અવમંદન ગુણાંકનું પારિમાણિક સૂત્ર m1 T - 1. ધ્યાન રાખજો. અવમંદન ગુણાંકનું પારિમાણિક સૂત્ર m1 T - 1. સીધા બેસો. ઘણા તો હુઈ ગયા ઘર છે. આટલે એસી ચાલુ ના રાખે, આમાં પંખા જ જોઈએ તમારે. બધું જ બંધ, એસી બંધ, પંખા બંધ, ખાલી બારી બારણા ખુલ્લા રાખવાના ચારે, અને જેટલી હવા આવતી હોય ને એટલે આવવા દેવાની. આમ ઠંડુ હોય ને એટલે આમ આ બેન તૈયારી જતી હું આમ આપણી બોડીને જેટલું કમ્ફર્ટેબલ મળે ને એટલું વધારે ઊંઘ આવે. આપણી બોડી જેમ કમ્ફર્ટ થતી જાય ને એમ ઊંઘ આવતી. પેલા આમ બેઠા હોય પછી ધીમે ધીમે આમ થાય, જેમ બોડી કમ્ફર્ટ થતી જાય ને એમ. એટલે બને ત્યાં સુધી કમ્ફર્ટ ઝોનમાં રહેવાનું ટાળો. અને આમ તો ઠંડી લાગે, સારું ઠંડી લાગે ને થોડુંક એમાં ધ્યાન જાય, થોડુંક આમાં જાય, ઓલું હાવ હોઈ જાય. અવમંદન ગુણાંકનું પરિમાણ m1 T - 1. ક્લિયર? આની હમણાં જરૂર પડશે ત્યારે કહી આપ. ખબર પડી? હવે આપણો પ્રશ્ન શું છે? કંપ વિસ્તાર ઘટે કેમ? કયા સૂત્રથી ઘટે છે તો આપણને ખબર છે. તો કંપ વિસ્તાર કયા સૂત્રથી ઘટે એ આપણે કોઈ પ્રૂવ કરવાનું નથી, આપણે યાદ રાખવાનું છે બહુ સિમ્પલ રીતે. ધારો કે આનો કંપ વિસ્તાર a' છે, ઇઝ ઇક્વલ ટુ a હોત તો શું થાય? સરળાવટ દે તો સિમ્પલ હાર્મોનિક મોશન થઈ ગયું ને. પણ ઇક્વલ ટુ a નથી, a ઇન્ટુ એક્સપોનેન્શિયલી -bt/2m આ સૂત્રથી બદલાય છે. હમણાં બધું કહી દો, જરાય ચિંતા કરવાની જરૂર નથી કે આ નવું પ્રાણી ક્યાંથી આવ્યું. આ પ્રમાણે બદલાય એટલે આપણે આ સ્વીકાર લેવાનું. પહેલી વાત એક્સપોનેન્શિયલી -bt/2m. જ્યાં b છે અવમંદન ગુણાંક, આ તો ખબર છે આપણને. m એટલે જે દોલક થાય છે દોલકનું દળ છે, t એટલે સમય. સમય સાથે ઘટાડો થાય, સમય જેમ વધારવામાં વેલ્યુ વધતી જાય. અને આ ઘટાડો તમારું સૂચવે છે a' એટલે નવો કંપ વિસ્તાર, તમે અવમંદન દોલકનો કંપ વિસ્તાર, એટલે દોલકનો કંપ વિસ્તાર આ પ્રમાણે ઘટે છે. તમે જેમ સમય લેતા જશો, વધારતા જશો, એમ અવમંદન થતું જાય. ચલો આ સૂત્રમાં ફોર એક્ઝામ્પલ b = 0 મૂકો, એનો મતલબ અવમંદન નથી. એક્સપોનેન્શિયલી 0, e ની 0 ઘાત એટલે 1, a' બરાબર a. આવી ગયું સિમ્પલ હાર્મોનિક મોશન. કોઈ પણ ઇક્વેશનમાં b = 0 મૂકશો એટલે પાછા ક્યાં હતા નહીં, સિમ્પલ હાર્મોનિક મોશન. સમજાણું? તો કંપ વિસ્તાર આ રીતે ઘટે. આ ફોર્મ્યુલા ફિટ કરી લેવાની છે મગજ. આ તો એ જ હોય, એ તો હોય જ ને. મેઇન કંપ વિસ્તાર તો હશે જ. શરૂઆતમાં આટલો હતો, પછી ધીમે ધીમે ઘટ્યો, સમય સાથે ઘટ્યો. આ ઘટાડો સૂચવે છે. સમજાય? કઈ રીતે ઘટશે? એક્સપોનેન્શિયલી -bt/2m. ક્લિયર? હવે તમને એમ થાય કે સાહેબ આ બરોબર, હાલો અમે સૂત્રથી યાદ રાખી લીધું, રાઈટ? આ સૂત્ર તો યાદ રાખી લીધું, આનો યુઝ કેમ કરવું? મેઇન વાત તો એ ને, મેઇન વાત તો એ છે. તમને કીધું એક્ઝામમાં કે કોઈ એક દોલક છે એ દોલન કરે, કોઈ એક માધ્યમમાં અવમંદન કંઈક એનો અવમંદન ગુણાંક કંઈક છે, વોટેવર 0.5 0.3 કંઈ પણ, રાઈટ? તો આ વેલ્યુ આપી હોય ને બીની, ના આપી હોય તો ચિંતા નહીં કરવાની, કંઈ વાંધો નહીં, કાંઈ હશે. હવે એમ કે મૂળ કંપ વિસ્તારનો અડધો થાય,
અવમંદન થાય એટલે ધીમે ધીમે કંપ વિસ્તાર ઘટે. તમને એવું તો નહીં કહે કે મૂળ કંપ વિસ્તારનો બમણો થાય, એ તો શક્ય જ નથી ને. અવમંદન થાય મીન્સ ઘટે જ ને. તો તમારો કંપ વિસ્તાર ઘટ્યો મૂળ કંપ વિસ્તાર કરતા, તો આ એ ડેશ એની જગ્યાએ ઘટીને એના ભાગનો થશે, અડધો થાય, ચોથા ભાગનો થાય, ગમે. ચલો એક્ઝામ્પલ લઈ લે, 1/2 a/2 જેટલો થાય. ધરતીકંપ આવ્યો. a ડેશ ઇઝ ઇક્વલ ટુ આનું અડધું એટલે શું થાય? a/2. પ્રશ્ન કંઈક આપણો આવો છે કે મૂળ કંપ વિસ્તારનો અડધો કંપ વિસ્તાર ક્યારે થશે? મીન્સ શું ગોતવાનું? સમય. આફ્ટર ટી ટાઈમ બાદ ઘટતો જાય ને, તો તમારા કંપ વિસ્તારનો અડધો કંપ વિસ્તાર ક્યારે થાય? આવો પ્રશ્ન છે. તો આ કંપ વિસ્તાર a ડેશ એ આના કરતા અડધો મીન્સ a/2 ઇઝ ઇક્વલ ટુ a exponentially minus bt/2 એમ. એ કેન્સલ. આનો મતલબ થયો 1/2 ઇઝ ઇક્વલ ટુ exponentially minus bt/2 એમ. ક્લિયર? ચલો આનું વ્યસ્ત કરી દઈએ. 2 ને લઈ જાવ ઉપર તો આખું પદ નીચે વહી જાય, નીચે વહી જાય તો પાછું ઉપર જાય તો પ્લસ. આનો વ્યસ્ત કરો એટલે આ 2 થઈ જાય ને, અને આનો વ્યસ્ત કરો એટલે 1/છેદમાં exponentially minus bt/2 એમ લખાય, પણ ઉપર લઈ જાવ તો પ્લસ, એટલે આને આમ લખી શકાય 2 ઇઝ ઇક્વલ ટુ exponentially bt/2 એમ લખાય ને. હવે મારે કોને કરતા બનાવવાનો સમય ને, મારો પ્રશ્ન શું છે? કયા સમયે અડધો થાય? એનો મતલબ ટી ને બહાર કાઢવાનો ને. જ્યારે એક્સપોનેન્શિયલ ચરઘાતાંકીય પદ હોય એની ઉપર જ ઘાત હોય, એને તમારે બહાર કાઢવી હોય તો bt/2 એમને બહાર કાઢી દીધું આપણે. સમજો એક્સપોનેન્શિયલ ઉપર કેટલી ઘાત છે? b છે, bt/2 એમ છે કે ખાલી bt છે? શું છે? bt/2 એમ. એ આખે આખી ઘાતને બહાર લખી નાખવાની. ત્યારે સામેનું પદ છે ને એ લોગમાં જતું રહે, ln2. આને સમજવાનું નથી, આને મગજમાં રાખવાનું છે. રૂલ છે ગાણિતિક, સમજાય છે? ચરઘાતાંકીય પદની ઘાતને તમે સૂત્રનો કરતા બનાવવો હોય, મીન્સ કે બહાર કાઢવું હોય, તો સામેનું આખું પદ કેમાં જતું રહે? લોગમાં જતું રહે, ln2. હાલો ક્લિયર? e⁻a ઇઝ ઇક્વલ ટુ b હોય તો a ઇઝ ઇક્વલ ટુ ln b થાય. હું આમ કહું છું, સમજાણું? એ મારે જોઈએ છે તો એ નીકળી જશે, સામેનું પદ લોગમાં જતું રહેશે. હાલો ક્લિયર? ઓકે. એટલે આ પદ મારે જોઈતું હતું એટલે મેં બહાર કાઢ્યું, તો સામેનું આખું પદ કોણ? તો કે 2, એ લોગમાં જતું રહે. ક્લિયર? હવે સમયને સૂત્રનો કરતા બનાવો તો t ઇઝ ઇક્વલ ટુ થાય 2m ઉપર જાય, b નીચે જાય, તો 2m/b ઇન્ટુ ln2. આ તમારો આન્સર. ઓપ્શનમાં આ રીતના મૂકેલો હોય કે લોક ટેબલ તો તમારી પાસે હોય નહીં, તો લોક જો. લોક ટેબલ તો એલાઉડ જ નથી, રાઈટ? એટલે ઓપ્શનની અંદર લોગ જોવા પણ ના રહીએ ને એવા ઓપ્શન હોય, તો અહીંયા તમારો ઓપ્શન અટકી ગયા. પણ આ તો ખબર હોય તો અહીંયા આવો ને. હા, એ જ છે, કોન્સ્ટન્ટ જ. હા, તો ફિક્સ જ હોય, જે તે માધ્યમ માટે ફિક્સ હોય. ક્યાં -2 છે? હા હા હોય જ ને, હા હોય જ ને. કંઈક વેલ્યુ હોય કે જે તે માધ્યમ ઉપર ડિપેન્ડ હોય ને. હા, બધા માધ્યમ ને શરૂઆતમાં જ કીધું તમને આ વાત કે અવમંદન કોના આધારે થાય? માધ્યમ. શરૂઆતમાં જ કીધું કે અવમંદન થવાનું રીઝન માધ્યમ છે. તો ગ્લિસરીનમાં અવમંદન થતું એવું પાણીમાં નહીં થતું હોય, સમજાય છે? એટલું હેર ઓઇલમાં નહીં થતું હોય, સમજાણું કે નહીં? તો અવમંદન ગુણાંક છે જે તે માધ્યમનો હોય, પદાર્થનો ન હોય. આ દોલક થાય દોલનનો ન હોય. આ સ્પ્રિંગ, આનો અવમંદન ગુણાંક ન હોય, જે માધ્યમ બાજુમાં છે એનો હોય, જે માધ્યમમાં ગતિ કરે એનો. તે તો શરૂઆતમાં જ કીધું કે ડિપેન્ડ માધ્યમ કેટલું અવમંદન થાય કોની ઉપર આધારિત? માધ્યમ ઉપર. તો અવમંદન ગુણાંક કોનો હોય? માધ્યમ. માધ્યમ બદલાય એટલે બી બદલાય. એ તો એક્ઝામમાં વેલ્યુ આપી હોય કે આ માધ્યમ છે તો અવમંદન ગુણાંક આટલો છે, વેલ્યુ ના આપી હોય તો આપણે સૂત્રાત્મક જવાબ આવે. સમજાણું કે ના? ખબર પડી?
આ સિવાય શું હોય કે ln2 હોય તો એને log 10 બેઝમાં કન્વર્ટ કરી નાખ્યું હોય. આ અત્યારે ln લખ્યું અને log લખો તમે, આમ લખો ને log ને આમ લખો તમે log, તો ln અને log બે જે છે એ જુદી વાત છે. આ ln લખ્યું હોય ને તો એના બેઝમાં ઈ હોય, એક્સપોનેન્શિયલ ઈ હોય, આનો ઈ બેઝ log કહેવાય. અને આપણી log ટેબલમાં જે log હોય ને, જે log ટેબલમાં લોગેરિધમ એન્ટી લોગેરિધમ લખાય 10 બેઝ log કહેવાય, આમ હોય. અને કાંઈ લખ્યું ના હોય તો કાંઈ ને આમ લખેલું log 10 બેઝ પછી 2 એટલે log 2 જોવાનો, બરાબર. એ પછી log ટેબલ એ પછીની ચર્ચા. પહેલા આ 10 બેઝ log કહેવાય, આ છે ઈ બેઝ log કહેવાય. આ બરાબર આમ ન લખાય ક્યારે. આને હજી કન્વર્ટ કરવું આમાં તો 2.303 એ ગુણવાનું, 2.303 ગુણવાનું. એટલે આમાં ઓપ્શન આમે હોઈ શકે, આ બરાબર આમે લખાય 2m/b ln2, એને બદલે લખવાનું log 2 10 બેઝ. પણ 10 બેઝ કર્યું ના હોય કે log લખેલું log લખેલું એટલે 10 બેઝ જ, રાઈટ, ગુણ્યા 2.303. આ ફિક્સ હોય, આ ફિક્સ હોય. 2.303 ગુણો ને log ln2 એટલે ઈ બેઝ log હોય એને 2.303 ગુણો ને ત્યારે જ શેમાં કન્વર્ટ થાય, log 10 બેઝમાં કન્વર્ટ થાય. સમજાણું? આ ફિક્સ વેલ્યુ હોય 2.303, 2.303 આ વેલ્યુ ફિક્સ હોય. હાઈ 2.303 નોટ મિસ 0. આ ઓપ્શન હોઈ શકે, આ ઓપ્શન હોઈ શકે, બરાબર. એટલે જનરલી આ ફોર્મમાં હોય. ઘણી વખત વેલ્યુ આપી દીધી હોય તો કંઈ નહીં, પદાર્થનો દળ આપી દીધો, અવમંદન ગુણાંક આપી દીધો, પછી આ વેલ્યુ હોય એના ગુણાંકમાં શું હોય ln2, એ ગમે એ હોઈ શકે. એ કાંઈ બહુ મેટર નથી કરતું, પણ કોન્સેપ્ટ આ સમજો કે કંપ વિસ્તાર કેટલો થયો, અડધો. હવે ફોર એક્ઝામ્પલ આ જ વાત આપણે આગળ લઈ જઈએ. ચલો, આ વસ્તુ સમજાઈ ગઈ બધા? તો તમારી ફોર્મ્યુલા આ રીતે કામ આવશે. દાખલા તરીકે આવું કીધું, આ તમારી પાસે a' છે, a' નું ઇક્વેશન મૂક દો, a એક્સપોનેન્શિયલી -bt/2m. એક્ઝામમાં એવું કીધું કે ભાઈ તમારો કંપ વિસ્તાર છે એ મૂળ કંપ વિસ્તારનો અડધો ચોથા ભાગનો આવે, ટકાવારીમાં પૂછે. 20% ઘટી ગયો, 50% ઘટ્યો, 50% ઘટ્યો હોય તો 50% રહ્યો હોય ને, તો a/2. આ a/2 જ હોય ને, કે ના? ખબર પડી? ઘણી વખત એવું પૂછે ઈમાં ભાગનો થયો, એક્સપોનેન્શિયલ ભાગનો, તો નવો કંપ વિસ્તાર કેટલો થાય, a/e. આમ થાય ને? આ કંપ વિસ્તાર કેટલો થઈ ગયો, ઈમાં ભાગનો થઈ ગયો એટલે a/e થઈ ગયું, ઇઝ ઇક્વલ ટુ a એક્સપોનેન્શિયલ -bt/2m. એ તો ઉડી જ જવાનું છે. તો આનો જવાબ થયો 1/e ઇઝ ઇક્વલ ટુ એક્સપોનેન્શિયલી -bt/2m. હવાનું વ્યસ્ત કરો તો e ઇઝ ઇક્વલ ટુ આ શું થઈ જશે, એક્સપોનેન્શિયલી +bt/2m. હવે ઈ ઉડાડવાના નથી, હા, પણ આમ કમ્પેર કરવાના. આની ઉપર કેટલી ઘાત 1, આની ઉપર કેટલી ઘાત આ, તો આ બે તો જ સરખા હોય કે જ્યારે આ બેની ઘાત સરખી હોય, તો જ સરખા થાય ને. આનો મતલબ ઘાત સરખાવાની, તો આમ લખી શકાય bt/2m ઇઝ ઇક્વલ ટુ 1. આનો મતલબ કયા સમયે t બરાબર 2m/b, 2m ઉપર જાય, b નીચે. આટલા સમય બાદ કંપ વિસ્તાર, મૂળ કંપ વિસ્તારના કેટલામાં ભાગનો થઈ જાય, ઈમાં ભાગનો થાય. આમ ગોતે. સમજાને વાત કરી? પર્સન્ટેજમાં પૂછે કે 10% ઘટી ગયો મીન્સ કેટલો રહ્યો હોય, હા 90% રહ્યો હોય, તો અહીં શું કરી દેવાનું, આ શું હોય, આ કંપ વિસ્તાર શું હોય, નવો કંપ વિસ્તાર છે એટલે બચ્યો ઈ ને, 10% ઘટ્યો મીન્સ કેટલો રહ્યો, હા, તો અહીંયા શું લખાય, 90/100 ઇન્ટુ a. એના 90% રહ્યો તો એ તો ઉડી જ જશે, એ તો ચિત્રમાં જ નહીં આવે. સમજાની વાત કે નહીં? પછી પાછો આમાંથી કોને કરતા બનાવો, ટીને કરતા બનાવો. એ જ વાર્તા. ફોર્મ્યુલા યાદ રાખવું, પણ એને કેવી રીતે પાછા પ્રશ્નો પૂછાય તો ખબર હોવી જોઈએ ને. આ તમારી ફોર્મ્યુલા ફિક્સ થઈ ગઈ, a ઇઝ ઇક્વલ ટુ a' એક્સપોનેન્શિયલી -bt/2m, જ્યાં b છે અવમંદન ગુણાંક. ક્લિયર? કંપ વિસ્તાર ઘટે એટલે શું ઘટે, ઉર્જા.
કાલે ઉર્જાનું સૂત્ર આપણે ભણ્યા, કુલ ઉર્જાનું ભણ્યા કે નહીં? શું હતું કુલ ઉર્જાનું સૂત્ર? 1/2 kA², 1/2 kA² ઓનલી. કુલ ઉર્જાનું સૂત્ર, દોલકની કુલ ઉર્જાનું સૂત્ર હું ભણ્યા આપણે કાલે, E is equal to 1/2 kA². અહીંયા A'². હવે અવમંદન આવી ગયું, થાય ને? તો અહીં શું લખવું જોઈએ? E is equal to 1/2 k A'² મીન્સ A exponentially minus BT/2m આનો સ્ક્વેર. હવે આપણો કંપ વિસ્તાર નવો આવ્યો, બીજું કઈ નહીં. હવે જે નવો આવ્યો, નવો કંપ વિસ્તાર કેટલો હતો? A'. એના નામ હું આપ્યું, એનું સૂત્ર શું છે? A exponentially minus BT/2 આનો સ્ક્વેર. તો ફાઇનલી શું આવ્યું તમે જો, 1/k એનો સ્ક્વેર એટલે A², આનો સ્ક્વેર એટલે 2 to ઘાત કેન્સલ થઈ જાય એટલે exponentially minus BT/m is equal to એ થઈ ગયું. તો આને ચલો E' કહી દો, E'. નવી ગતિ ઉર્જા, સોરી નવી કુલ ઉર્જા પેલા કેટલી હતી એટલી હતી ને? તો આ થયું ને, E' is equal to E exponentially minus BT/m. હવે કેમ ઉર્જા ક્યારે અડધી થાય? તો અહીંયા E/2, E કેન્સલ. પણ ઉર્જા કયા સૂત્ર અનુસાર બદલાય? એક્સપોનેન્શિયલી માઇનસ BT બાય ખાલી m, 2m નહીં. કારણ કે કંપ વિસ્તાર ક્યાં અનુસાર બદલાય છે? એક્સપોનેન્શિયલી માઇનસ BT/2m. તો ઉર્જામાં 2 નો આવે, કારણ કે સ્ક્વેર કરો એટલે ઘાત આરે ઘાત ઉડી જશે. સમજાણું? તો આગળ તો એ જૂનું જ ઊભી રહે. તમે જો આ સૂત્રમાં b બરાબર 0 મૂકો, એક્સપોનેન્શિયલ 0, e ની 0 ઘાત એટલે 1, તો આવી ગયું 1/2 kA² સિમ્પલ હાર્મોનિક મોશનની ઉર્જા. 1/2 kA² કોની ઉર્જા? સિમ્પલ હાર્મોનિક મોશન માટે ને. તો અહીં b બરાબર 0 મૂક દો, મેં અવમંદન નથી, તો e⁻0 ની કિંમત 1, તો જવાબ શું આવ્યો? 1/2 kA². આવી ગયા પાછા SHM માં. કોઈ પણ સૂત્રમાં b is equal to 0 મૂકશો પાછા SHM માં આવી જાઓ. સમજાણું કે ના? ખબર પડી? ઓમેગો બદલા હે, રિસ્પેક્ટ રાખીએ. ચલો ઓમેગા, તો ઓમેગામાં બદલાય. ઓમેગા કેટલો હતો SHM માં? √k/m. આ ભણી ગયા આપણે. તો હવે ઘટશે, એ ઘટાડો રૂટને આમ લાંબુ કરી દઈએ, માઇનસ. એ પણ યાદ રાખવાનું છે, પણ સ્માર્ટ રીતે, ગોખવાનું નહીં. SHM માં તો ખબર છે આપણને, SHM માં તો ખબર છે √k/m માઇનસ. માઇનસ ઘટે છે મીન્સ માઇનસ. આટલું નહીં રે, ઓછું થાય, ઓમેગા ઘટશે. ટીના ગુણાંકમાં હોય ને એના વર્ગ જેટલું ઘટતું હોય. ટીના ગુણાંકમાં શું છે? b છે કે b/2m? હા, ખાલી b છે ને, b/2 છે. એનો સ્ક્વેર, b નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર, 4 અને m નો સ્ક્વેર. આટલું ઘટતું હોય, b²/4m². યાદ રાખવાનું, પ્રૂવ તો કરવાનું જ નથી, આપણે સ્માર્ટ રીતે યાદ રાખવાના છે. પ્રૂવ ક્યાંય કરવાનું જ નથી. એક્સપોનેન્શિયલમાં શું આવે? માઇનસ BT/2m. ટીના ગુણાંકમાં શું છે? માઇનસ b/2m. એનો શું કરવાનું? સ્ક્વેર, એટલે b²/4m². આટલું ઘટે. મૂકવામાં 0, b બરાબર આ 0 આવી ગયું √k/m SHM. એક પણ ઇક્વેશનમાં એવું નહીં હોય કે જેમાં તમે b બરાબર 0 મૂકો. દાખલા તરીકે આ ઇક્વેશન ધારો કે આવું હોય તો 1 + b². મૂકવામાં b બરાબર 0 તો ના આવે ને ના જેવું. સમજાય છે કે નહીં? એટલે આડેધડ સૂત્ર બનાવેલા નથી, કંઈક હેતુસર વ્યવસ્થિત રીતે પ્રૂવ કરેલા સૂત્રો છે. પણ આપણે અત્યારે અહીંયા સિલેબસમાં મહત્વ નથી, આપણે યાદ રાખવાના. પણ યાદ રાખવામાં છે, પણ પ્રશ્નો કેમ પૂછાય તો ખબર હોવી જોઈએ ને. તો એ જ વસ્તુ છે, મોટા ભાગના પ્રશ્નો છે ને એ કંપ વિસ્તાર આધારિત પૂછાય, ઉર્જા આધારિત પૂછાય. તો બે વસ્તુ મહત્વ રાખવાનું કે ઉર્જા છે એક્સપોનેન્શિયલી માઇનસ BT/m પ્રમાણે બદલાય ને, આગળ મૂળ ઉર્જા હોય E અને E', આ નવી ઉર્જા થાય. અને કંપ વિસ્તાર કઈ રીતે બદલાય? એક્સપોનેન્શિયલી માઇનસ BT/2m. અહીંયા મૂળ કંપ વિસ્તાર હોય ને અહીંયા તમારો નવો કંપ વિસ્તાર. સમજાણું? એ ટકાવારીમાં પૂછી શકે, by4 થાય એટલું, ચોથા ભાગનું થાય, ત્રીજા ભાગનું થાય, આઠમા ભાગનું થાય, વોટેવર કાંઈ પણ. તો એ ફોર્મમાં પૂછી શકે, ઈમાં ભાગનું થાય, ગમે. તો આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો આપણને ટેકલ કરતા આવડે. બીજું તમને તમારા નોલેજ માટે આ સૂત્રો જે બધા હોય ને
આપણને ઘણી વખત એમ થાય કે આ સૂત્ર સાચું છે કે ખોટું, ઘણી વખત આપણને એવું થતું હોય, તો આપણે પ્રૂવ કરવા હોય અથવા તો ક્રોસ વેરિફિકેશન કરવું હોય, પ્રૂવ ને ક્રોસ વેરિફિકેશન તો થઈ જાય. એક્સપોનેન્શિયલ ઉપર જે ઘાત હોય એ પરિમાણ રહિત હોય ને, પરિમાણ રહિત જ આવશે. જોઈ લ્યો બી નું પરિમાણ શું હોય? m1 t - 1. હમણાં જ આપણે પ્રૂવ કર્યું. અહીં લ્યો છે પારિમાણિક સૂત્ર. t નું ટાઈમ નું t1 છેદમાં દળનું m1, m1 ઉડી ગયા, t1 કેન્સલ થઈ ગયું, m0 l0 t0. એ થતું જ હોય. એક્સપોનેન્શિયલ ઉપર ઘાત હોય, પરિમાણ રહિત જ આવતી હોય, એમાં બીજી બુદ્ધિ મારવાની જ ના હોય, એનું m0 l0 t0 જ થાય. સમજાય? બીજી એક મહત્વની વાત, જે માધ્યમમાં અવમંદન ઓછું હશે, ટેક્સ્ટ બુકમાં છે, ખાસ જોજો, નોટ કરજો કે b/√km આવું એક ઇક્વેશન આપ્યું છે. જો આની વેલ્યુ 1 કરતા નાની હોય ત્યારે અવમંદન અત્યંત ઓછું થતું હોય, એટલે ડેમ્પિંગ બહુ ધીમે થાય. આની વેલ્યુ 1 કરતા નાની હોય. જો પરિમાણ રહિત છે, આ એ પરિમાણ રહિત છે. બી નું પારિમાણિક સૂત્ર હું m1 t - 1. એ રીતે અહીં k નું મૂકો, બળ અચળાંકનું, f = kx ઉપરથી, પછી દળનું મૂકો, આ બધાનું કરશો ને એટલે m0 l0 t0 થઈ જાય. આનું થાય, બી નું શું થાય? બી નું શું થાય? m1 t - 1. k એટલે f = kx. આ સૂત્ર છે ને, કે x છેદમાં જશે, ઉપર શું છે? બળનું m1 l1 t - 2 છેદમાં l1 કેન્સલ, m1 t - 2. આ કોનું? બળ અચળાંક k નું. કેટલું? m1 t - 2. યા મૂકું m1 t - 2. બીજું કોનું? m એટલે દળ, એટલે m1 થાય ⁻1/2. રૂટ છે ને, 1/2 અહીંયા ગુણો એટલે 1/2, આને અહીં ગુણો એટલે 1/2. આ બેનો આધાર સરખો, ઘાતનો સરવાળો થાય 1/2 + 1/2 એટલે 1, એટલે આખું થઈને m1 થઈ જાય. બધું રૂટ કાઢી નાખવાનું. સેમ વસ્તુ રૂટ આને લાગુ પડે એટલે 2 ઘાત કેન્સલ થઈ જાય. તો આ થઈ ગયું તમારું -1, એટલે આ થઈ ગયું m1 t - 1, આ m1 t, આ બધું ઉડી ગયું, થઈ ગયું m0 l0. એટલે આ પરિમાણ રહિત એક એવો અચળાંક છે, પરિમાણ રહિત એવી ફિઝિકલ ક્વોન્ટિટી છે જેનું પરિમાણ નથી. આની વેલ્યુ જ્યારે 1 કરતા નાની હોય ને ત્યારે અવમંદન અત્યંત ધીમે થતું હોય. આમ